અત્યારે આપણે સતલાસાની બાજુમાં પપાયાના ફાર્મમાં મુલાકાતે આવેલા છીએ. શ્રી પ્રગતિજી ખેલુ ઇઝરાયલભાઈ રાજુભાઈ તો આવેલા છીએ અને એમના જોડે આપણે માહિતી લઈશું. બોલો, કયું ગામ તમારું? મારું ગામ મહમ્મદપુરા, તાલુકો સતલાના, જિલ્લો મહેસાણા. અને મેં આ વખત પહેલી વાર વાવી છે. મોબાઈલ નંબર કયો તમારો? મોબાઈલ નંબર 9781686825. બરાબર. આ ખેતી અમે ફરીને જોયા પછી પહેલી વાર કરી છે. અને એમાંય જે આ દવાઓ વાપરી હતી એ લોકોની મુલાકાત લીધી અને એમના થ્રુ એવું જાણવા મળ્યું કે ભાઈ આ દવાઓથી એમ કે સારો ફાયદો એવો થાય છે. એટલે અમે એના પર વિશ્વાસ મૂકીને ચાલ્યા. અને જે એક આજે તમે પ્રવીણભાઈ સાહેબ જે નાયબ ટીડીઓમાં નોકરી કરતા હતા, રિટાયર થયેલા હતા, બરાબર ઓર્ગેનિક ખેતીનું કરાવે છે, એમના ઉપર વિશ્વાસ મૂકીને તમે પ્રવીણભાઈ જોડેથી પ્રોડક્ટ વાપરી સેટ સ્ટીમની આ બધી પ્રોડક્ટ વાપરી છે. બતાવી પડશે સાહેબ, આવી જાય ને આવી જાય. બધી પ્રોડક્ટ રેગ્યુલર વાપરેલી છે. હા, તો regular. એનાથી તમને શું ફાયદો થયો? પહેલા કરતાં ખર્ચો કેટલો આવે છે, ઉત્પાદનમાં કેવું રહેશે, ક્વોલિટીમાં કેવું રહેશે, એ તમે તમારી જાતે માહિતી આપો. હવે આમાં સાહેબ શું છે કે જે આપણે રોજ માટે જે રાસાયણિક ખાતરો જે વાપરે એમાં તો 50% કાપ પહેલા નંબરમાં. તો ભાઈ રાસાયણિક 50% ખર્ચો ઓછો થાય. આમાં ઓછો થાય. અને રાસાયણિક ખાતરો ઉપરથી ખેતી જમીનની પેલી તંદુરસ્તી ઘટે અને આપણે ખર્ચો બી વધી જાય. આમાં જમીન જે આ જે વસ્તુ છે ને આ વેપર એ ફંગસ માટેનું છે, કામ કરે ફંગસ છે. માટે. ફંગસ માટેનું. પછી શરીરમાં આપણે કોરોનાની રસી આવતી હતી ને એ ટાઈપ રસી જેવું કામ કરે છે. હા. પ્રિવેન્ટિવ મેજર પછી આ શેડ છે જમીન પોચી બનાવો. સુધારવાનું કામ કરશે. સાહેબ આ શેડ છે ને જમીન પોચી કરવાનું ઓર્ગેનિક કાર્બન મેળવાય. ફળદ્રુપતા વધારવા. ફળદ્રુપતાના બાયો નંબરનું છે ને જમીન જે ઘટકો ધારો કે હીટી હોય તો પકડીને સીધું છોડના સ્થળોમાં લાવે, અંદર નજીક લાવે. એના લઈને આ અમારો વિકાસ, આ ખેડૂતનો વિકાસ કરો, આ ખેતીનો વિકાસ કરો, આ વધારો તો આ પ્રોડક્ટથી થયું છે ને બાયો નંબરથી. અને એક આ સિમરીટ વસ્તુ એવી છે કે જે એ નાની વસ્તુ થતી હોય તો એને હાલવાથી વિકાસ બી થાય છે. એક બીજા નંબરનો જો વિકાસ વધી ગયો તો એનો એક છંટકાવ કરો તો એને માપમાં બી આવી દે છે. જેમ કે હા. સ્ટીમરીથી તમારે એવું થાય છે, છોડને જે જરૂરિયાત છે એ પૂરી પાડે છે, જે પોષક તત્વોની જરૂર છે એ બધી પૂરી પાડે 100% છે. 100%. અને એનો ગ્રોથ વિકાસ કરે છે, ઉત્પાદન વધારે છે અને 20 થી 40% આનું ઉત્પાદન વધે છે. વધી જાય. એ ફાયદા લઈને અમે આ સાહેબ પાસેથી લઈએ છીએ દવાઓ અને હર રોજ માટે વાપરીએ છીએ. એક એન્ટીવાયરલ એવું છે કે જે પપૈયામાં જે વાયરસનો પ્રોબ્લેમ નહીં, અમે વારંવાર 10 દિવસે આપીએ છીએ. એવું આનાથી ઘણું કંટ્રોલ એટલે લગભગ તો સજ નહીં. પહેલા નંબરમાં તો આવ્યો જ નહીં એમ કહીએ તો બી ચાલે. આ નેટસપ કંપનીનું એન્ટીવાયરલ છે, જે તમે પપાયામાં આપો તો એનો વાયરસ આવતો નથી. અહીંયા તમે જોઈ શકો છો, જે આની પપાયાની સાઇઝ પણ તમે જોઈ શકો છો. આ રેગ્યુલર બાયોફિટનો ઉપયોગ કરેલ છે. રેગ્યુલર. જે રાસાયણિક ખાતર કે દવાઓ, જે જંતુનાશક દવાઓ જે વાપરતા હતા એ વાપરવામાં 50-60% જેટલો 50-60% જેટલો ખર્ચો ઓછો થયો. આ જે લારી સાઈડ છે, જે ઈયળો આવતી હોય એના માટે છે. આ જીવાત માટે, જીવાતની ઈયળો કોઈ પડી હોય તો એના માટે આ લાવરી સારી છે. એ બી સારું છે. આમાં દરેક ખેતી માટે સારું છે. એમાં બાયો 99 સિમનેટ તો દરેક પાક માટે અનુકૂળ જ છે. પપાયા સિવાય તમે બીજા કયા પાકમાં વાપરી? મેં પપૈયા સિવાય રાયડામાં બી વાપર્યું છે, ઘઉંની અંદર બી વાપર્યું છે, મકાઈની અંદર બી વાપર્યું છે. ટૂંકમાં આ બાયોફિટ પ્રોડક્ટ તમે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તમે દરેક પાકની અંદર ઉત્પાદન વધુ મેળવવા માટે લઈ શકો છો. 100%. પપાયામાં કેટલું ઉત્પાદન કેટલું લીધું અમે અત્યારે? વેચાણ કેટલું કર્યું? અત્યારે નિકાલ એમાં 6-7 ટન કરી કાઢ્યું છે અને હજી 20 થી 30 ટન એકર છે. હજી આ જમીન કેટલી છે? જમીન 1 એકર. 1 એકર જમીનમાંથી એને 6 થી 7 ટનનું વેચાણ કરી દીધું છે. અને 20-30 ટન નીકળે છે. 20-30 ટન જેવું નીકળશે હજુ સુધી. પપાયાની સાઈઝ જોતો એવું લાગે છે એના એ વધારે નીકળે. પણ અમે પહેલી વાર ખેતી કરેલી છે એટલે અમે ઉપરવાળાથી બિહાઈને કે ભાઈ આપણે ઓછું રાખો, કાલ ભગવાન વધારે બી આપશે પણ ઓછાથી આગળ વધાય. એ પ્રોબ્લેમથી અમે આ વાત આટલે પૂરી કરીએ. થેન્ક યુ ઇઝરાયલભાઈ, થેન્ક યુ. આ પ્રોડક્ટ વાપરવા બદલ ધન્યવાદ. અને બીજા તમારા જેવા